નમસ્કાર દર્શક મિત્રો, ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। અંબર સોસાયટી 43 વર્ષ પણ આ માર્ગ અને પાણી જેવી મૂળભેટ રાહ જોઈ રહી છે। પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 11ની અંદર આવેલી અંબર સોસાયટી, જેની સ્થાપના 1981માં કરવામાં આવી હતી, આજે પણ વિકાસથી વંચિત છે। 4 દાયકાથી વધુ સમય પસાર થયો છતાં આ સોસાયટીના અંદરના રસ્તાઓ હજી સુધી બનાવવામાં આવ્યા નથી। અહીંના રહીશોને વરસાદ, ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તાઓના કારણે ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે। પાણીની સમસ્યા ઉકેલાય નહીં, ખાડો અકસ્માતને આમંત્રણ આપે છે। તાજેતરમાં પીવાના પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ માર્ગની વચ્ચે ખોદવામાં આવેલો ખાડો આજ દિન સુધી ખુલ્લો છોડી દેવાયો છે। આ ખાડો ગંભીર અકસ્માત સર્જી શકે તેવી સ્થિતિમાં છે। રહીશો દ્વારા ફરિયાદ છતાં નગરપાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, છતાં તેમને યોગ્ય પાણી પુરવઠો મળતો નથી। વારંવાર લાઈનો બદલવામાં આવે છે, પણ કેટલીક ગલીઓમાં હજુ પણ પાણી નહીં આવવાને કારણે લોકો પાણી માટે તણાઈ રહ્યા છે। જવાબદાર અધિકારીઓના વાયદાઓ પ્રભાવ શૂન્ય પાણી પુરવઠા સમિતિના ચેરમેન આશિષ પઢિયારે વ્યક્તિગત રીતે તપાસ કરીને તાત્કાલિક સમારકામ અને પૂરતા પાણી માટેના ઉકેલની ખાતરી આપી હતી। વિકાસથી વંચિત વિસ્તારોના પ્રશ્ન। અંબર સોસાયટીમાં સામાન્ય વર્ગના મતદારો રહે છે, જેના કારણે રાજકીય અવગણના થતી હોવાનો આરોપ રહીશો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। વિકાસ બધા માટે નારાને હકીકતમાં ઉતારવાની જવાબદારી સ્થાનિક પ્રશાસનની છે। સ્થાપનાના 43 વર્ષ બાદ પણ અંબર સોસાયટી જેવી સોસાયટીઓ મૂળભૂત સુવિધાઓ માટે ધક્કા ખાઈ રહી છે। હવે જોવાનું એ છે કે નગરપાલિકા અને સ્થાનિક પ્રતિનિધિઓ સમયસર કાર્યવાહી કરે છે કે નહીં, તે જોવાનું રહ્યું।